આજરોજ મહેસાણા ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણાના ચોથા સમૂહ લગ્ન યોજાયા હતા। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણા જિલ્લો અને જય માતાજી ભાગરૂપ મહેસાણા દ્વારા ચોથો સમૂહ લગ્ન મહેસાણા ખાતે યોજાયો હતો। આ પ્રસંગે ઉપસ્થિત સૌએ પહેલગામના દિવંગતોને મૌન શ્રદ્ધાંજલિ આપી હતી। આરોગ્ય મંત્રી સીકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આ સમૂહ લગ્નમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ મન કી બાતને પણ સૌએ સાંભળી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રસ્તુત મન કી બાતનું સમૂહ શ્રવણ કરાયું હતું। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણાના ચોથા સમૂહ લગ્નમાં 63 યુગલોને આશીર્વચન પાઠવ્યા હતા। 63 નવ દંપતીઓને આશીર્વાદ આપતા આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે શિક્ષણ દ્વારા પોતાના સમાજને ઉન્નત કરવાની પ્રબળ ઈચ્છા સાથે આગળ વધો। સંઘ શક્તિ કલયુગી એટલે કે આ સમયમાં સમૂહ શક્તિ જ શક્તિબળ છે। ઠાકોર સમાજની નવી ઊંચાઈઓ આપવા માટે શિક્ષણ ભવન માટે માતબર રકમની જનપ્રતિનિધિઓ અને અગ્રણીઓ દ્વારા જ્યારે જાહેરાત થઈ છે ત્યારે સરકાર સમક્ષ તમારી દરખાસ્ત મૂકો એમ પણ તેમણે જણાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે આજના પ્રસંગે ઉપસ્થિત વિવિધ જનપ્રતિનિધિઓએ મહેસાણા ખાતે ઠાકોર શિક્ષણ ભવન બનાવવા માટે માતબર રકમના દાન અને ફાળવણીની જાહેરાતો કરી હતી। દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકરે પણ પ્રાસંગિક પ્રવચનમાં નવયુગલોને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે વિકસિત સમાજની પ્રેરણા લઈ શિક્ષણ અને સહકારથી સંગાથ સાથે આગળ વધો, વિકસિત થાઓ। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણા જિલ્લો અને જય માતાજી ભાગરૂપ મહેસાણા દ્વારા આયોજિત ચોથા સમૂહ લગ્નમાં દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું।